હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે હું આવી ગઈ છું અમદાવાદમાં ફરવા માટે અને બધા લોકો મારી સામે કેવી રીતે જુએ છે તમે જોઈ શકો છો. એવી રીતે જુએ છે ને કોઈ છોકરીને જોઈ જ ના હોય. ચાલો ભલે ને, જોતા આપણે વળી શું. બધા લોકો મારી સામે જુએ છે. અમદાવાદનો વાઇબ જ કંઈક અલગ છે. તો મિત્રો, અમદાવાદમાં મારો એક ફોલોવર મિત્ર છે અને તેણે મને અમદાવાદ ફરવા માટે આમંત્રણ આપ્યું હતું. તો મિત્રો, હું અહીંયા ઊભી તેની રાહ જોઈ રહી છું. તે ક્યારે આવે? મને ફોન તો વહેલો કર્યો હતો પણ હજુ આવ્યો નથી. તો ફાઇનલી મિત્રો, આપણા યુટ્યુબના સબસ્ક્રાઇબર આવી ગયા છે. તો મિત્રો, આજે અમે બંને જણા અમદાવાદમાં ખૂબ ફરીશું. આજે બહુ મજા આવશે. તો પહેલા તો મારે આજે પકોડી ખાવી છે, તો આજે મને વિપુલ પકોડી ખવડાવશે. તો ચાલો આપણે જઈએ પકોડીની લારી પર. તો મિત્રો, અમે આવી ગયા છીએ પકોડીની લારી પર અને હવે અમે ગરમા ગરમ પકોડી ખાવાના છીએ. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. તો મિત્રો, પકોડી તો જોરદાર છે. મને તો મજા આવી ગઈ ખાવાની. શું ટેસ્ટ છે! પકોડી હોય તો અમદાવાદ જેવી. હા, સાચી વાત. મિત્રો, આવી પકોડી તો મારા પાલનપુરમાં પણ નથી બનાવતા. મિત્રો, એક વાત કહેવી છે, હું પાલનપુરથી છું. બધા લોકો પૂછતા હતા કે તમે ક્યાંથી. તો મિત્રો, હું છું અમારું મોજીલું પાલનપુર. ત્યાંથી સ્પેશિયલ હું અહીંયા ફરવા માટે આવી છું. તમારે મળવું હોય તો પાલનપુર આવી શકો છો. હું પ્રોપર પાલનપુરથી છું. તમારે મળવું હોય તો કોમેન્ટ કરી નાખજો. તો મિત્ર, હવે પકોડી તો ઘણી ખાઈ લીધી. હવે અમે બંને ક્યાંક ફરવા જઈશું. હા, બરાબર. તો મિત્રો, હવે અમે અટલ બ્રિજ પર જવાના છીએ. તો ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છીએ અટલ બ્રિજ પર અને આજે તો મોજ કરવાની છે. યે, બ્રિજ ઉપર ફૂલ જલસા કરવાની છું આજે તો. તો મિત્રો, પાછળ તો જુઓ, છોકરા કેવા જુએ છે. મને તો હસી આવી ગઈ. ચાલો, જે હોય તે જવા દો એમને. તો મિત્રો, તમે પણ આવજો અટલ બ્રિજ. ખૂબ મજા આવે છે ફરવાની. એમાં પણ વિપુલ સાથે તો મોજ પડી ગઈ. યાર, તમે પણ અહીંયા બધા આવ્યા હોત ને તો મજો પડી જાત. ચાલો, બીજી વાર બધા આવજો, આપણે સાથે મળીને ફરીશું. તો મિત્રો, હવે અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ હોટલમાં જમવા માટે. તો આજે સારી હોટલમાં જમવા જઈશું અમે બંને જણ. મજા આવશે. તો મિત્રો, અમે આવી ગયા છીએ મસ્ત કાઠિયાવાડી હોટલમાં અને આ હોટલ ખૂબ જોરદાર છે. તો વિચારો, જમવાનું કેવું હશે? તો મિત્રો, ફાઇનલી જમવાનું આવી ગયું છે અને હવે અમે બંને જણ જમવાનું ચાલુ કરીશું અને ફૂલ એન્જોય કરીશું. તો મિત્રો, ચાલો રસગુલ્લાથી શરૂઆત કરીએ ખાવાની. અરે આ શું છે યાર, આવા રસગુલ્લા? એકદમ કડવો રસગુલ્લો છે આ તો. હા. કડવો છે એકદમ. મિત્રો, તમે જોઈ શકો છો આ હોટલમાં ખરાબ રસગુલ્લા છે એકદમ અને જમવાનું પણ ખરાબ છે. મિત્રો, તમે અહીંયા જમવાના આવતા નહીં. એકદમ ખરાબ જમવાનું બનાવે છે અને અમે ફરિયાદ કરી તો પણ ધ્યાન આપતા નથી. હા મિત્રો, અમે બહાર આવી ગયા છીએ અને આજે તો આખો મૂડ મારી નાખ્યો યાર. પૈસા પણ આપ્યા અને જમવાનું પણ ના મળ્યું. હું તો છેતરાઈ ગઈ આજે તો. ચાલો, કાંઈ નહીં, બીજી જગ્યાએ જઈશું. આગળ જોઈએ. મિત્રો, હવે પડી ગઈ છે રાત અને લગભગ વાગી ગયા છે રાતના 8. 8 વાગ્યા છે અને અમે બંને આવી ગયા છીએ બહાર અને હવે ગોળો ખાવાના છીએ. તો મિત્રો, આવી ગયો છે અમારો ગોળો અને હવે બંને જણા ખાઈશું ગોળો અને મોજ કરીશું. તમારે પણ ખાવો હોય તો આવી જાઓ. તો મિત્રો, જોરદાર ગોળો બનાવ્યો છે ભાઈએ. તમારે પણ ખાવો હોય તો આ ભાઈ જોડે આવજો. એકદમ મસ્ત. તો મિત્રો, અમે બંને ગોળો ખાઈ લીધું છે. હવે બુધલાલની ફાકી મળી જાય તો મજા આવી જતા. શું કેવું મિત્રો, તમારું બુધલાલ ખવાય કે નહીં? મજા આવી જાય. અરે મિત્રો, મજાક કરી છું હું તો. બાજુમાં એક કાકા બેઠા હતા, તે બુધલાલ ખાતા હતા એટલે મેં ડાયલોગ મારી નાખ્યો. તો મિત્રો, તમે કોમેન્ટ કરજો તમારામાંથી કોણ કોણ બુધાલાલ ખાય છે. એ ખાતું હોય તે કોમેન્ટમાં જણાવજો. તો મિત્ર, ચાલો હવે અમે જઈએ વિપુલના ઘરે. આજે તો ખૂબ ફરી લીધું છે અને મોજ પણ કરી નાખી છે. તો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. મળીએ. તો બીજો વિડીયો જોરદાર આવવાનો છે, તો સપોર્ટ કરશો તમારી ફ્રેન્ડ માનીને. આજકાલ તો પહેલા વિડીયો બનાવતી હોય તેવી છોકરીને બધા લોકો ફોલો ને સબસ્ક્રાઇબ કરે છે. હા, અમારા જેવા સારા વિડીયો બનાવે તેને કોઈ કરતું નથી. હું જાણું છું. તો મિત્રો, મારે ગુજરાતમાં નામ બનાવવાનું છે. તો મિત્રો, શેર કરજો તમારા મિત્રોને વિડીયો અને સબસ્ક્રાઇબ પણ કરાવજો. બાય બાય.